તો વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરા શહેરમાં ફાયર વિભાગની કામગીરી યથાવત. વડોદરા શહેરમાં ફાયર વિભાગની કામગીરી યથાવત, જ્યાં સરદાર ભુવન ખાંચામાં કાર્યવાહી સામે વેપારીઓનો રોષ કે જ્યાં 50 જેટલી દુકાનોને ફાયર સેફટીને લઈને સીલ કરવામાં આવી. ત્યારે કાર્યવાહી દરમિયાન કર્મચારીઓ અને દુકાનદારો વચ્ચે તું મેમે થઈ. ત્યારે રોષે ભરાયેલા વેપારીઓએ રોડ ઉપર બેસી વિરોધ નોંધાવ્યો. ત્યારે ગઈકાલે ફાયર વિભાગે એક સાથે 180 દુકાનોને સીલ કરી હતી. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી, કે જ્યાં રાજકોટમાં જે અગ્નિકાંડ થયો હતો, ટીઆરપી ગેમ ઝોનનો જે અગ્નિકાંડ થયો, અને ત્યારબાદ સમગ્ર ગુજરાતના તમામ જગ્યાએ ફાયર સેફટીને લઈને તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં પણ ફાયર વિભાગની જે કામગીરી છે, ચેકિંગની કામગીરી યથાવત જોવા મળી રહી છે. ત્યારે સરદાર ભુવનના ખાંચામાં કાર્યવાહી કરવામાં આવી, જ્યાં સરદાર ભુવન ખાંચામાં કાર્યવાહી સામે વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો. જ્યારે 50 જેટલી દુકાનોને ફાયર સેફટીને લઈને સીલ કરવામાં આવી. ત્યારે કાર્યવાહી દરમિયાન કર્મચારી અને દુકાનદારો વચ્ચે તું મેમે થઈ ગઈ, કે જ્યાં દુકાનદાર અને કર્મચારી વચ્ચે તું મેમે થઈ ગઈ. ત્યારે રોષે ભરાયેલા વેપારીઓએ રોડ ઉપર બેસી વિરોધ નોંધાવ્યો હતો, જ્યાં ગઈકાલે ફાયર વિભાગે એક સાથે 180 દુકાનોને સીલ કરી છે.